ભરૂચ શહેરના શાલીમાર કોમ્પ્લેક્સ પાસે આવેલા સીએનજી ગેસ પંપ પર ઓટો રિક્ષામાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી. ફાયર વિભાગની તાત્કાલિક કામગીરીથી મોટી દુર્ઘટના ટળી. ભરૂચ શહેરના વ્યસ્ત ગણાતા સ્ટેશન રોડ વિસ્તારમાં એક સમયે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. શહેરના શાલીમાર કોમ્પ્લેક્સ નજીક આવેલા સીએનજી ગેસ પંપ પર ગેસ પુરાવતી એક ઓટો રિક્ષામાં અચાનક આગ ભભૂકી ઉઠતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ઓટો રિક્ષા સીએનજી ગેસ ભરવા માટે ગેસ પંપ પર પહોંચી હતી. તે દરમિયાન કોઈ કારણોસર રિક્ષામાં અચાનક આગ લાગી હતી. આગ ભભૂકી ઉઠતા જ રિક્ષામાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા હતા, જેને કારણે ગેસ પંપ પર હાજર અન્ય વાહન ચાલકો અને કર્મીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. ગેસ પંપ જેવા અત્યંત સંવેદનશીલ સ્થળે આગ લાગવાની ઘટનાને પગલે તાત્કાલિક ભરૂચ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જાણ મળતા જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઝડપી કામગીરી હાથ ધરી આગને વધુ ફેલાતી અટકાવી હતી. ફાયર કર્મીઓની સતર્કતા અને સમયસરની કામગીરીના કારણે આગ પર કાબૂ મેળવી લેવામાં સફળતા મળી હતી, જેના કારણે મોટી જાનહાનિ કે ગંભીર દુર્ઘટના ટળી હોવાનું માનવામાં આવી રહ્યું છે. પાલેટ ટાઈમ્સ, ભરૂચ.